અષાઢ સુદ બીજે ડભોઈમાં શ્રી બદ્રીનારાયણ મંદિરેથી 17મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા વાજતે ગાજતે નીકળી હતી। અષાઢી બીજના પાવન અવસરે ડભોઈના પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની 17મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી। શ્રી બદ્રીનારાયણ મંદિરના મહંત 1008 સુદર્શનાચાર્ય મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને ગર્ભગૃહમાંથી વિધિવત બહાર લાવી ચાંદીના શાહી રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। પહિંદ વિધિ સહિતની પરંપરાગત પૂજા અર્ચના પૂર્ણ થયા બાદ રથયાત્રા ડભોઈ નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળી હતી। માર્ગભરમાં ભક્તોએ ભગવાનના દર્શન કરી પુષ્પવર્ષા સાથે જય જગન્નાથના ગગનભેદી નાદ કર્યા હતા। આ પ્રસંગે ઉજ્જૈનથી પધારેલા મહંત યુવરાજ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા, પાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, સુભાષ ભોજવાણી, યુવા અગ્રણી વિશ્લેષભાઈ પટેલ, માજી મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી સહિત રાજકીય આગેવાનો, કોર્પોરેટરો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રથયાત્રા દરમિયાન સમગ્ર ડભોઈ નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। મંદિર ટ્રસ્ટ, સેવાભાવી કાર્યકરો અને સ્થાનિક તંત્રના સહયોગથી સમગ્ર આયોજન સુચારુ રીતે સંપન્ન થયું હતું। વર્ષોની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળતા હોય છે। સાથે બલભદ્ર અને બેન સુભદ્રા સાથે નગરજનોને પોતાના દર્શન આપવા માટે જાતે નીકળતા હોય છે। સમગ્ર દેશમાં જગન્નાથપુરીથી આ યાત્રા શરૂ થાય છે। સમગ્ર દેશના મંદિરોમાંથી આ રથયાત્રા કાઢવામાં આવે છે। દર્ભાવતી નગરીમાં પણ છેલ્લા 17 વર્ષથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। બદ્રીનારાયણ મંદિરથી મહંત સુદર્શનાચાર્યજીને આગેવાની એમને પ્રેરણાથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં દર્ભાવતી નગરીના લોકો આમાં જોડાય છે અને ભગવાનના દર્શનનો લાભ લે છે। સાથે સાથે નગરમાં પણ દરેક ઠેકાણે કોરોના નાકે લોકો ઉભા રહીને આ દર્શનનો લાભ લે છે। સાથે રથયાત્રાનું સ્વાગત કરે છે। હું આજના પ્રસંગે તમામ નગરજનોને અષાઢી બીજની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથના આશીર્વાદ તમામ નગરજનો પર વરસે એવી પ્રાર્થના કરું।